हर हर महादेव। तो मकर राशि તમામ જાતકો कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना તેના પરથી તમારે સમજી જવું જોઈએ કે તમે જો કામ કરતા હશો તો પણ લોકો તમારા વિશે કંઈક તો વાત કરશે, તમે કંઈક નહીં કામ કરતા હોય તો પણ લોકો તમારા વિશે કંઈક ને કંઈક વાત તો કરવાના છે, પરંતુ ફેબ્રુઆરી 2024માં તમે જે કામ કરશો ને એ પ્રમાણે કામ કરીને બતાવો કે લોકો તમારા માટે વાતો કર્યા જ કરે, કરવા દો જેને જે વાત કરી હતી, કારણ કે ગ્રહો તમને ખૂબ સારું પરિણામ આપવા માટે આવી ગયા છે। મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ખ અને જ આ બે મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે મકર રાશિ। આ રાશિની તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એટલે કે મહિનાની શરૂઆતથી તમારી રાશિમાં 10 નંબરમાં વિરાજમાન છે સૂર્ય, મંગળ, બુધ, શુક્ર, ત્યારબાદ રાહુ દેવતા સેકન્ડ હાઉસમાં, શનિ દેવતા તૃતીય સ્થાનમાં, ગુરુ દેવતા જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં અને કેતુ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં। વળી આ મહિનામાં 4 ગ્રહો જે તમારી રાશિમાં છે ને તે પણ રાશિ પરિવર્તન કરવાના છે અને તે સેકન્ડ હાઉસમાં આવી જવાના છે। તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે, તે શું છે ગ્રહોની ચાલ। મકર રાશિના તમામ જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તમારા સ્વાસ્થ્ય સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે થર્ડ હાઉસમાં, પરંતુ સૌથી વધારે મહત્વપૂર્ણ તમારી રાશિમાં 4 ગ્રહો જાન્યુઆરી મહિનાના મિડ પાર્ટથી જ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં એટલે કે તમારી રાશિમાં જ આવી ગયા છે, જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જાન્યુઆરીના મિડ પાર્ટ બાદ એટલે કે 20 જાન્યુઆરી બાદ તમે તે ફીલ કર્યું હશે ને કે ઘણી બધી વસ્તુ મગજમાં ચાલી રહી છે, આ કરવું છે, તે કરવું છે, લાઈફમાં આગળ વધવું છે, પાથ પણ દેખાઈ રહ્યું છે, પણ કંઈક ઇનિશિએશન નથી કરી શકતા। તો મિત્રો ફેબ્રુઆરી 2024માં ઇનિશિએશન કરવાનું છે, કારણ કે આ મહિનો તમારા માટે સારો છે, પરંતુ સ્વાસ્થ્યના પર્સપેક્ટિવથી વાત કરીએ તો આ મહિનામાં થોડુંક માથાનો દુખાવો એટલે કે હેડેકના સંજોગો ખૂબ વધી રહ્યા છે। તે પ્રમાણેના કાર્ય ન કરો કે જેના કારણે તમારા માનસિક રીતે તમને તકલીફ આવી શકે કે પછી તમારા માથાનો દુખાવો તકલીફ ન આપે, તે ખાસ તમારે કાળજી રાખવાની રહેશે। બીજી રીતે જો કહું તો તમને આંખોને લગતી તકલીફ અને સાથે સાથે તમારા દાંતને લગતી તકલીફ પણ આ મહિનામાં વધી રહ્યા છે સંજોગો, કારણ કે સેન્સિટિવિટી દાંતની પણ તમને તકલીફ આપી રહી છે। જો મેં તમને માથાની વાત કહી છે તો ક્લિયરલી તે જ કહી રહ્યો છું, વ્હીકલ ચલાવતી વખતે પણ ખાસ હેલ્મેટ પહેરવું જરૂરી છે, તમારા સારા માટે જ કહી રહ્યો છું। તેથી મકર રાશિના તમામ જાતકો આ મહિનામાં ખાસ કરીને તમારું માથું, મગજ શાંત રાખવાનું છે અને તેની કાળજી રાખવાની છે। બસ જો તે તમે રાખી લીધું ને તો તમારા માટે ઘણો સમય સારો છે। વાત કરીએ તમારા સંતાન બાબતે। સંતાન સ્થાનના માલિક છે શુક્ર દેવતા, જે વિરાજમાન છે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં। 6 ફેબ્રુઆરી સુધી સંતાન સ્થાનના માલિક લગ્નમાં રહેવાના છે। તમારા બાળકના સ્વાસ્થ્યને લગતી જે કંઈ તકલીફ હતી 6 ફેબ્રુઆરી સુધીમાં તો સારી રહેશે, પરંતુ 6 ફેબ્રુઆરી બાદ તે બુધ દેવતા અને રાહુ દેવતા સાથે જોઈન કરી રહ્યા છે સેકન્ડ હાઉસમાં, જેના કારણે સંજોગો શું બનશે, અને તમે નેગેટિવલી પણ કોઈ બીજું કહી શકે છે, પરંતુ તમારા બાળકને જે કંઈ પણ તકલીફ છે તો તેમાં તમને તમારી ફેમિલીનો સપોર્ટ મળી શકે છે, એટલે કે તમારા ઇનલોઝ હોય, તમારા મધર ફાધર હોય, ભાઈ બહેન કે કોઈ પણ તમને તે મદદ કરી રહ્યા છે કે બાળકની કાળજી હું રાખીશ, તમે આગળ વધો। આ પ્રમાણે તમે પોઝિટિવલી વિચાર કરી શકો છો આ બાબતને। શુક્ર દેવતાનું સેકન્ડ હાઉસમાં જવું જે તમારા બાળકને શાર્પ તો કરશે, પરંતુ તમારું બાળક થોડુંક શોર્ટકટ કરતું થઈ શકશે, કારણ કે રાહુ દેવતા તેમના સાથે છે, એટલે કે કયા પ્રમાણે જે કંઈ પણ એક્ઝામમાં પેપર આવ્યું છે કે કોઈ પણ ફોર્મ્યુલા છે તો કયા શોર્ટકટથી હું તેને સોલ્વ કરી શકું, આ પ્રમાણેનું તેમનું નેચર બની જશે। સંતાનના સાથે તમારા પણ જો એજ્યુકેશનની વાત કરીએ તો તમે પણ એજ્યુકેશન ફિલ્ડમાં તમે જાતે ભણી રહ્યા છો ને, તો તમે પણ આ પ્રમાણે થશો કે કયા પ્રમાણે 6 કલાકનું ભણતર હું 2 કલાકમાં પતાવી શકું, એ પ્રમાણે મારે કંઈક ટેકનોલોજી કે મારે એવી કંઈક ટેકનિક મારા ભણવામાં લાવી છે। આ પ્રમાણે આ મહિનો તમારા માટે થોડોક એજ્યુકેશન બાબતે શોર્ટકટ તમને કહી શકે છે, પરંતુ જે બોર્ડ્સના એક્ઝામિનેશન આપવા જઈ રહ્યા છે તે મકર રાશિના તમામ સ્ટુડન્ટ અને તેમના પેરેન્ટ્સને પણ વાત કરી રહ્યો છું, તમારા બાળકને શોર્ટકટ નો રસ્તો પસંદ કરવાથી તમારે બચાવવાનું છું તેમ માનીને ચાલો, કારણ કે શોર્ટકટ પરમેનન્ટ કામ નથી લાગતું। તેથી બાળકના બાબતે અને એજ્યુકેશનના વાઇઝ આ મહિનો ઘણો સારો છે, પરંતુ જો તમે રાહુના માયાજળમાં આવીને શોર્ટકટ લેતા થયા ને તો તકલીફ તો થમ્સ અપ નહીં પરંતુ થમ્સ ડાઉન પણ થઈ શકે છે। તમારા લગ્ન જીવન બાબતે વાત કરીએ તો તમે જુઓ લગ્ન જીવનના સ્થાન પર 4 ગ્રહો દ્રષ્ટિ કરી રહ્યા છે, અને બુધ અને શુક્રના 6 ફેબ્રુઆરી સુધીમાં જયા બાદ સૂર્ય અને મંગળ જ ફક્ત અને ફક્ત તમારી જન્મપત્રિકામાં ફર્સ્ટ હાઉસમાં રહેવાના છે, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યા છે કે આ મહિનામાં તમારો ને તમારા લાઈફ પાર્ટનરના વચ્ચે પણ ઉગ્ર મતભેદ થવાના સંજોગો બન્યા છે, એટલે કે તમે પણ તમારા ગુસ્સા પર કંટ્રોલ નહીં રાખી શકો, કારણ કે સૂર્ય અને મંગળ ફર્સ્ટ હાઉસમાં છે, તે ત્યાંથી જોઈ રહ્યા છે જન્મપત્રિકાના સપ્તમ સ્થાનને, જે ક્લિયર બતાવી રહ્યું છે
તમે પણ ગુસ્સે એગ્રેસિવ થઈ શકો છો, તમારા લાઈફ પાર્ટનરનો નેચર પણ તે પ્રમાણે થઈ શકે છે. એક બાબત ખાલી આ મહિનામાં કાળજી રાખવાની છે કે લાઈફ પાર્ટનર સાથે શક્ય બને તેટલા સુમેળ સારા રિલેશનશિપ રાખીને રહેવાનું છે. જો તમે એક શાંતિથી બેસીને કોઈ પણ ટોપિક પર ચર્ચા કરશો તો તેનું સોલ્યુશન આવશે જ આવશે, પરંતુ તમે ફક્ત તમારો જ ઓપિનિયન માની રહ્યા છો, તે પણ તેમનો જ ઓપિનિયન માની રહ્યા છે ને, તો આ મહિનામાં તકલીફ આવતા વાર નથી લાગવાની, વધારે તકલીફ થઈ શકે છે તેમ તમારે માનવું છે. તેથી કોઈ પણ એક મત પર આવવું ખૂબ જરૂરી છે. લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્ય બાબતે મેજર કોઈ તકલીફ નથી, પરંતુ લાઈફ પાર્ટનરનો નેચર થોડોક વધારે એગ્રેસિવ થઈ શકે છે, તેમને વાણીમાં પણ ખૂબ વધારે તકલીફ આવી શકે છે. તેનું કારણ તે જ છે કે જે પ્રમાણે બુધ દેવતા પણ રાહુના ઇન્ફ્લુઅન્સમાં આવવાના છે અને ચંદ્ર દેવતાની સપ્તમ સ્થાનમાં રાશિ છે, તેના આધારે કહી શકું છું તમારી વાણી પણ ખરાબ થઈ શકે છે, તમારા લાઈફ પાર્ટનરની પણ ખરાબ થઈ શકે છે. આથી આ મહિનામાં ખાસ લગ્ન જીવનના સંબંધો આ એક મહિનામાં સાચવી લેવાના છે. જે લોકોનું પણ લગ્ન નથી થયું તો તે લોકોને પણ ઘણી સારી વાત કોઈના સાથે ચાલી રહી હોય તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક સ્ટોપ આવી ગયું છે કે ત્યાંથી સામેથી આન્સર નથી આવી રહ્યો કે પછી વાતો આવવાની પણ બંધ થઈ રહી છે. આ પ્રમાણે સંજોગો બને છે. તેથી પોતાને દોષ નથી આપવાનો, તેમ માનીને ચાલો કે આ મહિનો ફેબ્રુઆરી 2026 થોડો કસોટીનો છે. કસોટી પૂર્ણ થશે એટલે ત્યારબાદ સામેથી જ ગ્રહો ફેવર કરશે અને તમને આગળ વધારશે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે, આ એક ખૂબ સરસ વાત છે કે તમારા ભાગ્યનો તમને સાથ ઘણો સારો મળે છે, કારણ કે સૌથી પહેલાં ભાગ્ય જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં એટલે કે બુધ દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં છે અને ત્યારબાદ ભાગ્યના સ્થાનના માલિક જ વિરાજમાન થઈ રહ્યા છે સેકન્ડ હાઉસમાં. અત્યારે રાહુ દેવતાને તમે ભૂલો, જે બુધ દેવતા સેકન્ડ હાઉસમાં આવશે એટલે કે ભાગ્યેશનું ધન સ્થાનમાં જવું, જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે તમારા પાસ્ટમાં કરેલા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટના કારણે આ મહિનામાં તમને લાભ મળી શકે છે. પાસ્ટને 2-3 મહિનામાં પણ જો તમે કોઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને તો તેનો ઘણો સારો લાભ બની રહ્યો છે, તેવા સંજોગો બની રહ્યા છે. તેથી ફાઇનાન્શિયલ વાઇઝ ભાગ્ય તમને મદદ કરી શકે છે બુધ દેવતા. અને બીજી રીતે જો જોવા જઈએ તો આ મહિનામાં તમે કોઈક ઇન્ટરવ્યૂ આપ્યું હોય કે ઘણા સમયથી તમે કોઈક વેઇટિંગમાં પણ જો તમે બેઠા હોવ તો તેમાં પણ તમને સફળતા મળવાના સંજોગો બની રહ્યા છે. ભાગ્યનો સાથ મળવાનો છે, પરંતુ લાઈફ પાર્ટનર બાબતે થોડીક તકલીફ હતી, તે મેં તમને ક્લિયરલી સમજાવી ચૂક્યો છું. વાત કરીએ તમારા કર્મ બાબતે, કર્મસ્થાનના માલિક શુક્ર દેવતા ક્યાં વિરાજમાન છે? 6 ફેબ્રુઆરી સુધી શુક્ર દેવતા પણ વિરાજમાન છે ફર્સ્ટ હાઉસમાં. તમે તમારા વર્ક પ્લેસ પર તમારા કામમાં વધારો થશે, પરંતુ આ મહિનામાં રેકગ્નાઇઝેશન રિવોર્ડ્સ મેળવવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલું કામ તમારું નામ વધારશે. એટલે કે કામથી હવે નામ કરવાનો સમય આવી ચૂક્યો છે અને ત્યારબાદ એકવાર નામ થઈ જાય ને પછી નામથી જ ચપટી વગાડતા કામ થવા લાગશે. તેથી તમે વર્ક પ્લેસ પર જે પ્રમાણે આગળ વધી રહ્યા છો ને વધો, કારણ કે શુક્ર દેવતા ફર્સ્ટ હાઉસમાં છે, જે ઘણું સારું સૂચન કરી રહ્યા છે કે તમે જે ટેકનિકથી જે પદ્ધતિથી આગળ વધી રહ્યા છો, ઘણા લોકો તમારું લેગ પુલિંગ કરવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ તમે પરફેક્ટ વેમાં જઈ રહ્યા છો. આ પ્રમાણે જ આગળ વધો તો તમારા માટે આવનારો સમય, આવનારું એપ્રાઇઝલ તમારા હાથમાં હોઈ શકે છે. ઘણા સમયથી તમારા હાથમાંથી જતું રહેતું હતું ને હવે કોઈ કંઈ નહીં બગાડી શકે. આગળ વધો, તમારે જે પ્રાપ્ત કરવું છે ને તે પ્રાપ્ત કરો. વાત કરીએ તમારા બિઝનેસ બાબતે, તો બિઝનેસમાં પણ તમે જોશો તો 7th હાઉસમાં 4 ગ્રહોની દ્રષ્ટિ છે અને જે લાભ સ્થાનના માલિક છે તે પણ વિરાજમાન છે મંગળ દેવતા 23 ફેબ્રુઆરી સુધી તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં. 23 ફેબ્રુઆરી સુધીમાં જે કોઈ પણ બિઝનેસ પર્સન છે, તમારે વોર ફૂડ બેઝિસ પર કયા પ્રમાણે તમારા ધંધાનું નામ અને કામ વધારી શકો તે પ્રમાણે વિચારો કરવાના છે. મંગળ દેવતા વારંવાર નથી આવતા ફર્સ્ટ હાઉસમાં. લાભ સ્થાનના માલિકનું લાભેશનું ફર્સ્ટ હાઉસમાં જવું જે તમને આગળ વધવા માટે પુશ કરશે કે આગળ વધવું જ છે, મારે જે સ્ટાર્ટઅપ કર્યું છે કંઈક પર્પઝ છે, કંઈક રીઝનથી કર્યું છે, જેટલું આઉટગોઈંગ થાય છે એટલું જ ઇન્કમ થાય તેનાથી કંઈ નથી થવાનું. ફક્ત અને ફક્ત મારે જ દોડવું પડશે. માર્કેટિંગ કરવું હોય તો માર્કેટિંગ કરો, સેલ્સના પર્સન રાખવા હોય તો તે કરો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો કોન્ટેક્ટ કરવો હોય, જેનો પણ કોન્ટેક્ટ કરવો તેનો કરો. 23 ફેબ્રુઆરી સુધીમાં તમે તમારા બિઝનેસને બહુ સારી રીતે આગળ લઈ જઈ શકો છો. અત્યારે વળતરનો વિચાર નથી કરવાનો કે મારું ખૂબ વધારે મને ઓર્ડર મળે, તેમ નથી. તમે ફક્ત ફેબ્રુઆરી 2026માં કયા પ્રમાણે તમારું નામ વધારી શકાય છે, તમારી બ્રાન્ડ વેલ્યુ તમે વધારી શકો ને, તેના પર જો તમે ચિંતા કરશો, તેના પર આગળ વધશો તો આ મહિનો તમને લાભ આપીને જઈ શકે છે. તો આ પ્રમાણે મકર રાશિના જાતકો આ સમય તમારા માટે 80-20 ગણી શકીએ. મેં તમને કહ્યું હતું 2025ની ડિસેમ્બરથી જ દિવસો સારા થશે, 2026ની જાન્યુઆરી પણ સારી રહી હશે અને તેથી સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. તમે તમારું કામ કરો ને, લોકો જે વિચારશે તે પણ તમે જ વિચારશો તો તે લોકો શું વિચારશે તે પણ કહેવાની વાત છે ને. હવે આપણે વાત કરીએ ઉપાય બાબતે.
સાચી વાત ને. તો આપણે વાત કરીએ ઉપાય બાબતે. તો ઉપાય બાબતે તમામ મકર રાશિના જાતકો હનુમાનજીના મંદિરે ડેઈલી જવાનું છે. જો શક્ય બને તો હનુમાન મંદિરમાં હનુમાનજીને ચડાવવા માટેના જે કપડાં હોય છે ને, કેટલીક જગ્યા પર વાઘા હોય છે હનુમાનજીના, તે તમે તે મંદિરમાં ભેટમાં આપો. કે એટલીસ્ટ 1 મહિના માટે ફેબ્રુઆરી મહિનામાં દરેક શનિવારે 4 શનિવારે તમારા દ્વારા આપવામાં આવેલા વસ્ત્રો હનુમાનજીને ચડાવવામાં આવે. જો તે શક્ય ન હોય તો દરેક શનિવારે થોડાક વસ્ત્રો લઈને હનુમાનજી માટે વસ્ત્રો લઈને જવાનું છે. તેમને અડાવી દેવાના છે, કે તેમને ભેટ આપવાની છે અને ફરીથી પરત આવી જવાનું છે. તે તેમ જ સમજાશે કે તમે તેમને ભેટ આપી છે. આ એક સાધારણ ઉપાય કરવાનો છે. ઇન્ડિયાની પબ્લિકે તો ખાસ કરવાનો જ છે. ઇન્ડિયામાં તમે આ ઘણું સારી રીતે કરી શકશો. જે લોકો ઇન્ડિયામાં છે ને વિદેશમાં પણ છે, તો દરરોજ સવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લો. ત્યારબાદ તેમાં 1 ચપટી જેટલો ગોળ ભેગો કરો અને 1 ચપટી મગની દાળ ભેગી કરો. અને ત્યારબાદ તમારે મંદિરે જઈને મહાદેવ પર ચડાવશે. જે લોકો વિદેશમાંથી આ વિડીયો વોચ કરી રહ્યા છે, તો પોતાના ઘરના શિવલિંગ પર જ તમારે તેનો અભિષેક કરવાનો છે. અને ત્યારબાદ પછી જુઓ કે જે તકલીફ મેં તમને કહી છે તે તમામ 20% સુધીના ઘા પણ તમારા માટે કયા પ્રમાણે સોયથી જઈ શકે છે. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા રિવ્યૂઝ જણાવવાનું ન ભૂલશો. અને વધારેમાં વધારે મકર રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને માહિતી શેર કરવા મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.